રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં મા જગદંબાની અનોખી રીતે આરાધના કરવામાં આવી હતી। ક્ષત્રિય સમાજની મહિલાઓએ શૌર્ય દર્શાવી અને મા જગદંબાની અનોખી રીતે આરાધના કરી હતી। રાણી સાહેબા કાદંબરી દેવીએ ભગીની સેવા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે। દર વર્ષે તલવાર રાસમાં અવનવું પ્રદર્શન થકી ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા શૌર્યનું દર્શન કરવામાં આવે છે। ત્યારે જોઈએ એક વિશેષ અહેવાલ। કોમળ હાથોથી નીત નવા પકવાન બનાવતી નારી શીલ ચારિત્ર્યની કે મા ભૂમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઈને રણચંડી બની જાય છે। આવા ખમીરવંતા ભારતમાં નારીની દેવી સ્વરૂપે પૂજા થાય છે, જેને વિશ્વ આખું અચંબિત થઈને નિહાળે છે। રાજકોટમાં પેલેસ રોડ પર રણજીત વિલાસ પેલેસના પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિયાણીઓએ રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કર્યો છે। ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા સતત 16મા વર્ષે પ્રાચીન રાસમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં તલવાર રાસ એ સૌથી મહત્વની કૃતિ છે। દર વર્ષે તલવાર રાસમાં અવનવું પ્રદર્શન થકી ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા શૌર્ય દર્શન કરવામાં આવતું હોય છે। આ વર્ષે પણ ક્ષત્રિય સમાજની મહિલાઓએ તલવાર રાસમાં કાર, બાઇક, જીપ તથા ઘોડી પર બેસી તલવાર રાસ કર્યા હતા। પ્રાચીન પરંપરાને અજોડ વારસો ભગીની સેવા ફાઉન્ડેશને જાળવી રાખ્યો છે। ક્ષત્રિય સમાજની મહિલાઓએ શૌર્ય દર્શન કરાવી મા જગદંબાની અનોખી રીતે આરાધના કરી હતી। ભગીની સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષે રાજવી પેલેસ ખાતેના ગ્રાઉન્ડમાં તલવાર રાસ રમાડવામાં આવે છે। રાણી સાહેબા કાદંબરી દેવી દ્વારા ભગીની સેવા ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 16 વર્ષથી ભગીની સેવા ફાઉન્ડેશન યુવતીઓ અને મહિલાઓને નવરાત્રી પહેલા તલવાર રાસની સખત તાલીમ આપે છે। ત્યારબાદ નવરાત્રી દરમિયાન આ તલવાર રાસ યોજવામાં આવે છે, જેમાં 10 વર્ષની નાની દીકરીઓથી લઈને 60 વર્ષ સુધીની મહિલાઓ ભાગ લે છે અને પરંપરાગત તલવાર રાસ રમે છે અને નવરાત્રીમાં માતાજીની આરાધના કરે છે। આ અમારું 16મું વર્ષ છે તલવાર રાસનું। પરંપરાગત જે થાય છે દર વર્ષે, અને દીકરીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે, અમારા સમાજના બહેનો એમાં પાર્ટિસિપેટ કરે છે। તલવાર રાસની પ્રેક્ટિસ મહિનાથી 1.5 મહિના સુધી પ્રેક્ટિસ હોય છે, અને પ્રેક્ટિસ એટલે જરૂરી હોય છે કેમ કે દર વર્ષે અમારે નવું ક્રાઉડ હોય છે, નવો ગ્રુપ હોય છે। જે ગ્રુપ પહેલાં કરે છે એ લોકો શીખીને વયા જાય છે, અને દર વખત અમારે નવી એન્ટ્રી આવે છે। હવે જેમ કે 16 વર્ષથી અમે આ જ કાર્યક્રમ કરી છીએ, તો દીકરીઓ અને બહેનોનું જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માંગીએ છીએ, એટલે એ લોકોને છૂટ છે, એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે, અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે। અને આ વખતે પણ આપણે કંઈક ચોક્કસ નવું કરીને દેખાડશે। જી, આમાં 150 જેટલા દીકરીઓ છે જે ભાગ લેવાના છે। પરંપરા તો આ આપણી બહુ જૂની છે। સનાતન સંસ્કૃતિમાં શસ્ત્રની બહુ મહત્વપૂર્ણ ભૂમિકા છે, અને ખાસ કરીને અમારા સમાજ માટે શસ્ત્ર એક બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે। એની જે કલા પહેલાં જે હતી, પહેલાં યુદ્ધમાં કામ આવતી, હવે યુદ્ધ તો નથી, પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા લુપ્ત ના થાય એના માટે અમારું ભગની સેવા ફાઉન્ડેશન આ કાર્ય કરે છે। અને એમાં પણ આપ જોશો કે પહેલાં પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ બધાય એ લોકો મા ભગવતીની આરાધના કરીને શસ્ત્ર હાથમાં ઉઠાવતા, એટલે અમે પણ એ જ આપણી સનાતન સંસ્કૃતિનું જે આધાર છે કે આપણે માતાનું આવાહન કરી, આપણે માતાને ઇન્વોકેશન કરી, માતાને આપણે બોલાવીને એને સ્થાપના કરી, અને પછી એનાથી આપણને જે शक्ति प्राप्त થાય, उस शक्ति के द्वारा जो वो शक्ति संचार होती है, खास करके ये 9 दुर्गा के 9 दिनों में उसका पूरा उपयोग करके बहनें कुछ आगे समाज के लिए कुछ कर सके। જી, ભગીની સેવા ફાઉન્ડેશન આજે બીજા નોરતે જે પ્રાચીન ગરબા છે એ રજૂ કર્યા છે, જેમાં વિશેષ પ્રાચીન રાસ એટલે કે તાલી રાસ, દાંડિયા રાસ, ગરબા રાસ જેવા રાસ રજૂ કર્યા છે, અને સાથે ખાસ તો કે ભગીની સેવા ફાઉન્ડેશન જેના માટે પ્રચલિત છે એવા તલવાર રાસ, અને એ જ તલવાર રાસમાં જે અમે દર વર્ષ કંઈક ને કંઈક જે ઉમેરતા જઈએ છીએ। ગયા વર્ષને એની પહેલાંના વર્ષે આપણે બાઇક પર સ્ટન્ટ્સ જોયા છે, ગયા વર્ષે આપણે બુલેટ અને જીપ ઉપર સાથે કરતબો જોયા છે। આ વર્ષ જેમાં આપણે જોયું છે કે બુલેટ છે, જીપ છે, એક્ટિવા છે, જેમાં બહેનો દીકરીઓ બધા જ છે જે એક્ટિવા ચલાવે છે અને સાથે એક હાથે તલવાર ફેરવે છે, અને સાથે તો ખાસ આ વર્ષ અમારી સાથે ઘોડી પણ જોડાયેલી છે કે જેની
સાથે અમે તલવાર રાસ રજૂ કર્યો છે। જી, તલવાર એ કોઈ નાની મોટી વસ્તુ નથી, એક શસ્ત્ર છે જેના માટે પૂરેપૂરી શક્તિની જરૂર પડે, એટલે મા શક્તિને યાદ કરીને અમારી દીકરીઓ એકડાથી શરૂ કરે છે। તલવારનો વજન એવો નથી કે હલકું ફૂલકું આપણે રૂનો કોથળો ઉપાડ્યો છે અને થઈ જાય, એના માટે ખાસ અમે એકડાથી શરૂઆત કરીએ છીએ કે છેલ્લા 1.5 મહિનાથી એ લોકોએ પહેલેથી શીખી અને અત્યારે આપણી સામે રજૂઆત કરી છે। પહેલા શસ્ત્ર કલા યુદ્ધમાં કામ આવતી, પરંતુ હવે આ કલા લુપ્ત ન થાય તેના માટે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે। અહીં તલવાર રાસની સાથે તાલી રાસ, દાંડિયા રાસ જેવા પ્રાચીન રાસ પણ રજૂ કરી 150 જેટલી બહેનો માતાજીની આરાધના કરે છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ બુલેટ, કાર અને સ્કૂટર પર બહેનોએ તલવાર સાથે કૃતિઓ રજૂ કરી હતી। તે ઉપરાંત આ વર્ષે ફક્ત વાહન નહીં પરંતુ ઘોડી પર પણ કૃતિ રજૂ કરવામાં આવી હતી। હું પહેલાં 4 વર્ષથી આરડી ઝાલા રાઇડિંગ ક્લબમાં માઉન્ટેડ પોલીસ સાથે પ્રેક્ટિસ માટે જતી, તો ત્યાં જ મને ટ્રેનિંગ મળી છે હોર્સ રાઇડિંગની। તેમાં મેં 2-3 દિવસની પ્રેક્ટિસ લીધી હતી એન્ડ હોર્સ સાથે ઓબ્વિયસલી થોડી લાઈક બોન્ડિંગ એન્ડ ઓલ। સો તલવાર રાસ હું ઘણા વર્ષથી ભગીની ક્લબમાં મેમ્બર હતી, તો મને આવડતું હતું। સો બંનેને કમ્બાઈન કરીને હોર્સ સાથે એકચ્યુઅલી હોર્સનું બિહેવિયર એકવાર ખબર પડી જાય પછી બહુ ડિફિકલ્ટી નથી। મારા માટે બંને ઇઝી જ છે, લાઈક બે એક જેવું જ છે, બિકોઝ યર્સની પ્રેક્ટિસ છે। તો હોર્સ રાઇડિંગ માટે સેફટી માટે મારે ગેર્સ, હેલ્મેટ એન્ડ માય બૂટ્સ, બસ એટલું જ। તલવારબાજી એક મુશ્કેલ કસરત છે જે મોટા ભાગે પુરુષો કરતા હોય છે, પરંતુ રાજકોટની યુવતીઓ અને મહિલાઓને તલવાર રાસની તાલીમ આપવામાં આવે છે, જેના કારણે તે ભવિષ્યમાં પોતાની આત્મરક્ષા પણ કરી શકે છે। ક્ષત્રિયોની પરંપરાગત સંસ્કૃતિ અને સભ્યતાના વારસાનું ભગીની સેવા ફાઉન્ડેશન જતન કરી રહ્યું છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।